હલ્દી ઘાટીના મેદાનમાં જેથી દળકટક ઉતર્યું, હાથીની અબાડીની વાતે મેં જેથી સલીમ આવ્યો યુદ્ધ કરવા, તેથી જયપુર વાળા ક્યાં હતા? તેથી જોધપુર વાળા ક્યાં હતા? તેથી ગુંદીન કોટા વાળા ક્યાં હતા? તેથી સોલંબર ક્યાં હતું? 450 વર્ષ ભેળા 450 વર્ષ પહેલા બેને ભેળું હાલવાની જરૂર હતી. હવે ભેળું હાલવાથી કાંઈ ફાયદો નથી. માન પતો જો મિલે હોત તો ખપજાવત આખી ખુરસાન. અબે માન અબે ભગવત મિલ્યો તો શું નફો અને શું હાણ. હવે નફોય નથી અને હવે કઈ ખોટે નથી. માન પતો જો મિલે હોત તો ખપ જાવે આખી ખુરસાન. જેથી મહારાણા પ્રતાપ હલ્દી ઘાટીના મેદાનમાં એકલો આટકતો અને તેથી જયપુર વાળા જો પડખે ઉભા રહી ગયા હોત તો અકબરની તેવડ નથી. મૂળિયા ઉખેડીને દિલ્હીમાંથી ફેંકી દઈ રાજપૂતોના કાંડામાં જોર હતા, પણ તેથી એની સામે લડવા વાળા પાછા ઈ જ હતા. એટલે હું કહું છું ઘણી વાર કે આપણા જ પથારી ફેરવે છે, બાકી બીજાને ક્યાં ખબર હોય આપણી પથારી ક્યાં છે. અમે તો અપનો ને લૂટા, ઘેરો મેં કહા દમ થા યાર. ખંજર મારવા વાળા તો આપણા જ હોય છે. રામને ખબર નહોતી. આ બહુ ફેંકવા તમને કરું. રામે એક બાણ માર્યું, બીજું માર્યું, ત્રીજું માર્યું. રાવણ મરતો નતો. વિભીષણે કીધું કે નાભીમાં ઠબકરો, હમણાં મરી જાય. ભાઈને ખબર હતી કે નાભીમાં બાણ મારો, એટલે કહેવાનું ઘર ફૂટે ઘર જાય. એમ રાજપૂતો જો ભેળા હાલ્યા હોત, પછી એમાં નાડોદા રાજપૂત હોય તો ભલે રાજપૂતોના જે પણ પંખા આવતા હોય, જે રાજપૂતો છે એ બધા જો તેથી ભેળા થઈ ગયા હોત તો અકબરની તેવડ નથી રાણાની સામે અકબર ટકી શકે. આવી ઘણી બધી ઝીણી ઝીણી વાતો છે મારે તમારી સામે કરવી છે, પણ મને આ બધા પ્રસંગો જેમ જેમ સ્મૃતિમાં આવતા જાય યાદ એમ કહેતો જાવ તમને. પણ એ પહેલા મને આ ગીત બહુ ગમે છે, એટલા માટે આખો પ્રસંગ વાંચતો તો રસ્તામાં, એમાં આ પરગણાનો પ્રસંગ છે. મેં કીધું ને મેઘાણી જો કદાચ આ બાજુ આવ્યા હોત, આ વઢિયાર પંથકમાં બનાસકાંઠામાં જો મેઘાણી આંટો માર્યો હોત તો બીજી રસદાર લખવી પડે. એટલા પાળિયા, એટલું બલિદાન આ ધરતીનું છે. આજ પણ હોકારા દિયે છે જના હોમાઈ ગયેલા હાડ. છત્રપતિ શિવાજીની જનેતા દીકરાને જન્મ આપી અને ઝેરના ઘૂંટણા પાથી હોય તો આ પરગણાની એક રાજપૂતાણી સોનબા પોતાના પતિ યુદ્ધના મેદાનમાં ખપી જાય અને 8 મહિનાનો ગર્ભ હતો. અને રાજપૂતાણીએ તેથી પોતાના દીકરાને શિવના મંદિરમાં જઈ અને પોતાના પેટ ઉપરથી આમ વાટ મૂકી અને દીકરો મૂકી અને પછી રાજપૂતાણી સતી થવા નીકળી ગઈ. એ વાટ મૂક્યો એટલે આખો ઇતિહાસ વાર્તા મોટી છે, ટૂંકમાં કહો એટલે ત્યાંથી વાઢેર કહેવાના. જે વાઢેર ટકાવે છે રાજપૂતોમાં, જે વાઢેર સરનેમ જે છે એ પોતાના પેટની માથે વાટ મૂક્યો. દીકરો હતો, કોઈ કીધું કે બેન તારા પેટમાં 8 મહિનાનું વદાન છે, તારે સતી થવાય નહીં. અને જો સતી થાય ને તો બાળ હત્યાનું પાપ લાગે. અને તેથી રાજપૂતાણીથી કહેવાનું નહીં મારો ધણી જો યુદ્ધમાં કામ આવી જાય, રાજપૂત યુદ્ધમાં કામ આવી જાય અને હું રાજપૂતાણી જો સતી ન થાવ. આ પરગણાનો આ પ્રસંગ છે. આ નરવૈયા નાડોદા રાજપૂતોમાં આ જગદંબા જેવી રાજપૂતાણીએ તેથી એટલું કીધું હતું કે સતી તો થઈ જાવ, કારણ કે જીન મુખ અમલ ન ચખ્યો અને તુરંગ ખેંચો નહીં તંગ. જેને ડાયરામાં બેહીને કહુંબાની અંજળી ન લીધી હોય, જેને ડાયરામાં બેહી અને કહુંબાની અંજળી ન લીધી હોય અને જેને ઘોડાના તંગ ન તાણ્યા હોય એ બાયલા કોઈ દી બારવટું ન કરી શકે. જીન મુખ અમલ ચાખ્યો અને તુરંગ ખેંચા નહીં તંગ. બાગડતા 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 ઘોડા હવેલું દેતા જતા હોય, ખરડાના નાખવાના ફાટે ફાડર હુંફડાર નાખવાના ફાટે. અને તેથી રાજપૂતાણીને એટલું કીધું, બાવળા જાળ લીધા કે સતી થવાય નહીં, કે હું તો સતી થઈ જાઉં, કે સતી ન થવાય, બ્રહ્મ તને બાળ હત્યાનું પાપ લાગે. અને તેથી હાથમાં કટારી લઈ અને રાજપૂતાણી ઊભી રહી ગઈ ભોળાનાથના મંદિરમાં. આ બાજુ છત્રપતિ શિવાજીની જનેતા એના દીકરાને 85 ગાવની મંજલ કાપીને જન્મ આપે. એ વાતો તો આપણે બહુ કરી અને બહુ સાંભળી છે. એવી જ રીતે આ પરગણામાં એ સોનબા નામની રાજપૂતાણી, આ દુહો હતો. મને યાદ આવ્યો આ દુહો, જબરજસ્ત આખું પુસ્તક તો મેં આજ કીધું આયા વિપુલસિંહને, મેં કીધું મને તમે આ એક પુસ્તક આપો રત્નમાળા, મેં વાંચ્યું નથી. આ પુસ્તક આખું વાંચીનામાંથી ઇતિહાસ મને મળે તો બીજી વાર મારે બોલવામાં મજા આવે, એટલે આખું પુસ્તક મને એમને આજ આપ્યું. મને આખું રત્નમાળા છે, આખો વઢિયાર જે પંથક છે એનો આખો ઇતિહાસ જે છે એ બારોટજી આ પુસ્તકમાં આખો છાપી દીધો છે. મેં કીધું એમ મેઘાણી કદાચ આવવામાં મોડું કર્યું છે, હજી પાળી આવ્યા ઉભા છે, બીજી રસદાર લખવી પડે એવા ઇતિહાસો છે અને એવા દુહાઓ છે. અને તેથી રાજપૂતાણી હાથમાં કટાર લઈ અને 8 મહિનાના બાળકને પોતાના પેટે આમ વાટ મૂકી
અને બાળક મૂકી અને પછી રાજપૂતાણી પોતાના રાજપૂત માટે સતી થવા બેહી ગઈ. આવી જગદંબા જેવી રાજપૂતાણી હતી ને એટલે પૃથ્વીરાજ ચૌહાણ જેવા દીકરા જન્મતા, બાકી બાયલા કોઈ દી બારોટા ન કરે યાર. આવી રાજપૂતાણીઓ હતી. ત્યારે એના દુહાઓ, ત્યારે એના છંદો, ત્યારે એના ગીતો, ત્યારે એની વાતો થતી દુનિયામાં હજી થાય છે. આ વાતોને વર્ષો થઈ ગયા, હજી થાય છે. શું કામ થાય છે? એનું કારણ એક જ છે, આવી રાજપૂતાણીઓ હતી જગદંબા જેવી. ત્યારે મને યાદ આવ્યા કે નિજ પાદ સુદે બાદ પાલને મેરા ગુનાદ ભેગાયન ગાવતી હતી. हिंद की राजपूतानी आती सोई हिंद की राजपूतानी आती. धमकावती थी फिटकार सुनावती जिंदगी में फिर नाथ कहीं ने बुलावती थी. पति आप जाकारो रिजावती ना जग तारक राम रिजावती थी. ऐसा पावन जीवन ताजिर का सोई हिंद की राजपूतानी आती सोई हिंद की राजपूतानी आती. बोल सुने नहीं मान गया. दरबार में गुनी का नाच न कहीं नाच देखे परवानियों का. नर नर प्रजा मिल गाऊ न मैं नहीं गाऊ पेशावर छान गया. जग जिनका जीवन पाठ घने सोई हिंद की राजपूतानियों का सोई हिंद की राजपूतानियों का. ગમે છે માંગડા વાળા માટે ગોપાલ. આપણો રાજપૂતોએ પ્રેમ કર્યા છે તો વટથી કર્યા છે, અને માથા દીધા ને તો વટથી આપી દીધા. માંગડા વાળાનો પ્રસંગ હજી આપણને યાદ આવે. પાઘડિયું પચાય એમાં એક આટાળી નહીં. આટાળી નહીં એટલે એનો મતલબ શું થયો? આ વડીલો છે એને ખબર છે ગામમાં કઈક બનાવ બની જાય અણઘટિત એટલે પાઘડીના બે વળ ઉતારી નાખે, અંતરવાસ પાઘડી કરી નાખે, એને આટાળી પાઘડી કે. અને પદ્માએ જોયું આમ કે માંગડા વાળો કે દેખાતો નથી, આ પાઘડિયું બધી એક આટાળી છે ને કંઈક બન્યું લાગે છે. હવે સાંભળજો આમાં શું કીધું આ કડીમાં. કે પદ્મા તારા પ્રેમની વાતું હજી સલકાય છે. મરિયા પછી આ મલકમાં બોલ માગડો મલકાય છે.
વાઢો કુંવર નિજ વાણીએ આચે સતા મુખડું હશે કોઈ હારા રોટલા ખવારીને મહેમાન ગતિ કરાવે એટલે આપણે એમ કે મહેમાન ગતિમાં જામો પાડી દીધો આ દેશની દીકરીઓએ પોતાના દીકરા આપી દીધા ખાંડીને ખવડાવી દીધા એટલે આ ગીતા છંદમાં કીધું કેવી હતી દીકરીઓ આયા વાઢો કુંવર નિજ વાણીએ આચે સતા મુખડું હશે ઓલી સગાડું સાની વાત સુનતા રૂવા